નમસ્કાર. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાની કેટલીક શાળાઓમાંથી ફરિયાદ સાથેના ફોટોગ્રાફ્સ મળી રહ્યા છે. જિલ્લાને શહેરની કેટલીક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી અને એબીવીપીના કાર્યકર્તાઓ જઈ શાળાઓના તમામ બાળકોને ફરજિયાતપણે એબીવીપી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. અભિયાન રાજકીય પ્રેશર હેઠળ ચાલી રહ્યું છે. કેટલાક શિક્ષકો અને આચાર્યો સાથે પણ વાત થઈ. એ લોકોની જાણ મુજબ ઉપરથી પ્રેશર આવી રહ્યું છે. ઉપરથી પ્રેશરનો અર્થ સમજ નથી. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી પ્રેશર છે, શિક્ષણ વિભાગ તરફથી પ્રેશર છે, કલેક્ટર કચેરી તરફથી પ્રેશર છે કે પછી ભારતીય જનતા પાર્ટીના રાજકીય પદાધિકારીઓ તરફથી પ્રેશર છે. એક બાજુ દેશમાં 1 લાખ કરતાં વધારે સરકારી શાળાઓ બંધ કરી છે. 50% કરતાં વધારે વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં ભણે છે. HSC થી માંડી અને નીટ સુધીના મોટાભાગના પેપરો ફૂટી રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થા બેહાલ થઈ રહી છે. ત્યારે બચી કૂચી શિક્ષણ વ્યવસ્થા અને એમાં પણ 9 થી 12 ધોરણ ભણતા નાની ઉંમરના કુમળી ઉંમરના બાળકોને પણ હવે રાજકીય કટ્ટરતા અને ધાર્મિક કટ્ટરતાના પંથે ચડાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને વહીવટી તંત્ર નીકળી પડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની કેટલી શાળાઓમાં આ પ્રમાણે ફરજિયાત સભ્યપદ નોંધવામાં આવ્યા છે, કોણે દબાણ કર્યું, કોના પ્રેશર હેઠળ આ પ્રક્રિયાઓ થઈ, આ દરેક વસ્તુ તપાસનો વિષય છે, ગંભીર વિષય છે. વહીવટી તંત્ર ઉપર તો ભરોસો બિલકુલ નથી. ગુજરાત સરકાર આના ઉપર કશા એક્શન લેશે એવું એટલા માટે નથી લાગતું કારણ કે એ લોકો જ આ બધું કરાવી રહ્યા છે. આવા સંજોગોમાં વાલીઓએ જાગૃત બનવું જોઈએ કે તમારા બાળકોને રાજકીય કટ્ટરતાથી અત્યારથી બચાવો. આવનારા દિવસોમાં એમની કારકિર્દી માટે અભ્યાસને અસર ન થાય અને ધાર્મિક અને રાજકીય કટ્ટરતાના પંથે અત્યારથી દોરાઈ ન જાય એના માટે જાગૃત બનો એવી આપ સૌને વિનંતી કરું છું.